પંચમહાલના શહેરા તાલુકાના ચોપડાખુર ગામમાં વર્ષ 2005 થી 2014 દરમિયાન ગ્રામ પંચાયતમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને હવે લોકો મેદાનમાં ઉતરી આવ્યા છે. ગામના ડેપ્યુટી સરપંચ અને અગ્રણીઓએ તાલુકા વિકાસ અધિકારીને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી તત્કાલ તપાસની માંગ કરી છે. તેમણે આરોપ મૂક્યો છે કે સરપંચ અને તેમના પરિવારજનો દ્વારા સરકારી ગ્રાન્ટના નાણાંમાં ગેરરીતિ કરવામાં આવી છે. જો યોગ્ય તપાસ નહીં થાય તો મામલો જિલ્લા કલેક્ટર અને મુખ્યમંત્રી સુધી લઈ જવાની ચીમકી પણ ઉચ્ચારી છે. હવે જોવાનું રહેશે કે સ્થાનિક તંત્ર કેવી કાર્યવાહી કરે છે અને શું ગ્રામજનોએ ઉઠાવેલા આક્ષેપોમાં ખરેખર તથ્ય છુપાયું છે કે નહીં. અમે ચોપડાખુદ ગામના વતની છીએ. અમારા ગામમાં સરપંચ તરીકે રેખાબેન કિરણભાઈ ને મત આપી અપાવીને સરપંચ તરીકેના અમે જીતાડી લાવેલા. એમાં અત્યારે સરપંચ રેખાબેન કિરણ છે અને ગયા 5 વર્ષની અંદર પણ એ રેખાબેન કિરણ સરપંચ તરીકે 5 વર્ષ નિભાવ્યા. એમાં 2 થી 2.5 વર્ષ લોકડાઉનમાં ગયા અને 2 થી 2.5 વર્ષની અંદર સરકારી કોઈ પણ યોજનાના લાભાર્થીઓને કામ આપેલ છે અને ફરી એમનું કામ અમને ગામજનોને બધાને દેખાયું અને બધાને લાભ મળ્યા. એને કારણે ફરી આ વર્ષમાં ફરી ઉમેદવારી ગામ લોકોએ ઊભા કરી અને એમને સરપંચ તરીકે ફરીવાર ચૂંટી લાવ્યા છે. ત્યારે અમારા ગામના લોકોએ કે સુરેશભાઈ, પર્વતભાઈ, જશોદાબેન, સુરેશભાઈ, મોહનભાઈ, તીરસિંહભાઈ